જય દ્વારકાધીશ. આપણે જઈએ છીએ બોમ્બે હોટલથી મવડી વિશ્વેશ્વર માર્કેટ પાસે, આપણે વિશ્વેશ્વર મંદિર પાસે. હાલો તો વિડીયો બન્યા રહેજો. વિડીયો મળીએ છીએ આ બાજુ આગળ. તો મિત્રો આપણે બોમ્બે હોટલ પેટ્રોલ પંપ પાસે પહોંચી ગયા છીએ. હોટલથી આગળ બોમ્બે પેટ્રોલ પંપ પાસે આપણે જવાનું છે આ બાજુ આગળ. હા, સામે આવી ગયું સત્ય વિજય આઈસ્ક્રીમ. તો આપણે સેલના પંપ પાસે સિગ્નલ ઉપર ઊભા છીએ. તો આપણે આ ગુરુકુળનો પુલ ચડીએ છીએ. આ બાજુ છે ગુરુકુળ. આપણે આ બાજુ વળવાનું છે લિજ્જત પાપડ બાજુ, એટલે કે મવડી બાજુ. હા, પુલ ઉતરી એટલે આવે આનંદ મંગલા ચોક. મિત્રો આ બાજુ આવી ગયો છે જાનવી ટ્રેડર્સ ને એને આગળ આવે. સામે આવી ગયો ગોંડલ ઓલો આનંદ મંગલા ચોક. તો આવી ગયું માલવિયા પોલીસ સ્ટેશન અને એનાથી એક્ઝેક્ટ સામે આગળ મવડી શાક માર્કેટ. આપણે આવ્યા હતા અહીંયા ફ્રેમો ભરવા આ જગ્યાએ. તો ફ્રેમો ભરી લીધી છે. આપણે પુલ ઉપરથી ઘણી વાર નીકળતા હોય ને બતાવતા હોય, ખબર છે એ આ પુલ. પુલ પાસેથી આપણે ભરીને નીકળ્યા છીએ. હવે આપણે જઈએ છીએ ડીવીમાં. માઉન્ટિંગ કરેલી બધી ફ્રેમો છે. આ થાંભલામાં, બધા થાંભલામાં જો એડવર્ટાઇઝની ઉપર લગાડેલી હોય ને, આ એ ફ્રેમો છે. એ પુલ ઉતરીને ટ્રાફિક હતો ફૂલે ફૂલ. તો આપણે લોહાનગરમાંથી આવી ગયા છીએ. લોહાનગરમાંથી શોર્ટકટમાં ભક્તિનગર સોસાયટી. મિત્રો આપણે અહીંયા આવ્યા હતા ગોડાઉન રોડ ઉપર સીટો ભરવા. તો સીટો ઉપર ભરી છે ને આપણે જઈએ છીએ પુલ પાસે, એટલે કે ગુરુકુળનો પુલ. થાર આવી ગઈ, થાર ભક્તિનગર સ્ટેશન પાસે. આપણી આગળ ગાડી જાય એમાં જો નીચે કંઈક બેલ્ટ લબડે છે, શું છે એ ખબર નહીં. અને આપણે પહોંચવા આવ્યા સત્ય વિજય આઈસ્ક્રીમ પાસે. આગળ આવી ગયો જીઓનો પંપ અને એના પછી તરત જ બ્રિજ. 5 મિનિટનો રસ્તો હતો, કંઈ બહુ દૂર નથી. હા, સામે આવી ગયો ત્રાસો થઈ ગયેલો જેમી ટાવર અને આપણે પહોંચી ગયા પુલ ઉપર ગુરુકુળ. તો આપણે આવી ગયા છીએ કમલેશભાઈને ત્યાં. અહીંયા છે આ પુલ. પુલની નીચે આપણે અહીંયા સીટો ઉતારવાની છે. આ છે ડીમાર્ટ પાસે પુલની નીચેનો નજારો જોવો. અહીંયા હતા આપણે પુલની નીચે અને હવે આવી ગયા આપણે પુલ ઉપર. તો હવે જઈએ છીએ આપણે ડીવીમાં ને ત્યાંથી આપણે જવાનું છે મટોકી રેસ્ટોરન્ટ પાસે. તો આપણે લાઇટિંગ બોર્ડ ભરીને નીકળી ગયા છીએ. મટોકી રેસ્ટોરન્ટ પાસે જવાનું છે પુનિતનગર પાસે, મવડીથી આગળ. તો આનંદ મંગલા ચોક વટીને મવડી રોડે ચડી ગયા છીએ આપણે. આ આવી ગયું છે મવડી શાક માર્કેટ. મવડી ચોકડી પહેલાં આવે છે માર્કેટ. બહુ મોટી માર્કેટ છે. તાજું શાકભાજી લેવું હોય ને તો મિત્રો તમારા ઘરનાને કે તમારી ગર્લફ્રેન્ડને કહેજો, અહીંથી લઈ જાય, બરાબર. તો આપણે ચડી ગયા છીએ આ મવડી બાયપાસ રોડ. તો મિત્રો આપણે આ સંસ્કારવાળા રોડે ચડી ગયા છીએ. સંસ્કારવાળા રોડેથી વળ્યા એટલે આપણે આગળ અહીંયા જઈએ એટલે
આવશે મટુકીવાળો ચોક આવશે આગળ. અહીંયા આવી ગઈ છે મિત્રો શાક માર્કેટ. અહીંયા નાસ્તાનું બધું ફ્રૂટવાળા છે, નાસ્તાવાળા છે, અને આગળ જતા જ આવશે મટુકી રેસ્ટોરન્ટવાળો ચોક. તો મિત્રો એક્ઝેક્ટ મટુકીએ પહોંચી ગયા છીએ આપણે. જોવો આજે મટુકી રેસ્ટોરન્ટ, અહીંયા જ આપણે બોર્ડ ઉતારવાનું છે. તો મિત્રો આપણે મટુકીએ જઈએ ને હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.